મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સિલાઈ મશીનની યોજના વિશે, જેમાં તમને 50,000 રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવે છે. આ સહાય કોને અને કેવી રીતે મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, આદિજાતિના જે ઈસમો છે એમને સ્વરોજગારી યોજના હેઠળ દરજી કામના હેતુ માટે લોન છે એ આપવા બાબતની આ યોજના છે. અહીં તમે જોઈ શકો છો કે 50,000 રૂપિયા સુધીનું ધિરાણ છે એ તમને મળી શકે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમજ ખૂબ જ નબળી હોવાના કારણે બેંકો તેમને અન્ય સંસ્થાઓ પાસેથીને ઊંચા વ્યાજના દરે લોન છે એ આપવામાં મુશ્કેલી પડતી હોવાથીને આદિજાતિના ઈસમોને સ્વરોજગારી યોજના હેઠળ દરજી કામના હેતુ માટે લોન આપવાથીને જીવન ધોરણ ઊંચું લાવી શકે અને તે પગભર થઈ શકે. હવે મિત્રો લાયકાત અને પાત્રતાની વાત કરીએ તો અરજદાર આદિજાતિનો હોવો અંગેનો એક દાખલો અથવા તો એમની પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ. મદદનીશ કમિશનર શ્રી તકેદારી દ્વારા આ પ્રમાણપત્ર છે એ આપેલું હોવું જોઈએ. લાભાર્થીની ઉંમર 18 વર્ષથીને ઓછી તથા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ચૂંટણી કાર્ડની તેમજ આધાર કાર્ડની નકલ છે એ તમારે આની સાથે ફરજિયાત જોડવાની હોય છે. ત્યાર પછી લાભાર્થીએ જે દરજી કામના હેતુ માટે એટલે કે ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધેલ હોવી જોઈએ. આ અંગેનો ટેલરિંગનો એક દુકાનની અંદર અથવા તો રેડીમેડ કાપડની ફેક્ટરીમાં કામ કર્યાનો અનુભવ છે એ તમે ધરાવતા હોવા જોઈએ અને તે અંગેના તાલીમ અનુભવ અંગેનું એક આધારભૂત પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી અરજદારની જે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા છે એ ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 તેમજ શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ, તો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકશો. મિત્રો ધિરાણની મર્યાદાની વાત કરીએ તો ઉપર આપણે જોયું 50,000 રૂપિયા સુધીની લોન છે એ તમને આપવામાં આવે છે. હવે આમાં લાભાર્થીનો ફાળો તમે જોશો તો આ યોજનાની અંદર લાભાર્થીનો કુલ ફાળો છે એ 10% પ્રમાણે ભરવાનો રહે છે. વ્યાજના દરની વાત કરીએ તો લાભાર્થી 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ છે એ તમારે ચૂકવવાનું હોય છે. તો મિત્રો આ 50,000 રૂપિયા છે એ તમને 4%ના નજીવા વ્યાજ દરે છે એ આપવામાં આવે છે અને જો તમે હપ્તો કોઈ ચૂકી જાઓ છો તો તમારી પાસેથી 2% વધારે વ્યાજ છે એ લેવામાં આવશે. હવે મિત્રો લોન પરત કરવાનો જે સમયગાળો છે એ શું રહેશે તો કે 20 ત્રિમાસિક હપ્તાની અંદર તમારે વ્યાજ સહિત આ રકમ છે એ ભરપાઈ કરવાની હોય છે. લોન નિયત સમય કરતાં તમે વહેલી પણ ભરી શકો છો, એમાં તમને છૂટ રહેશે. એટલે કે માની લો કે 20 મહિનાની અંદર એની પહેલાં તમે 10 મહિનાની અંદર જ લોન છે એ ભરી દો છો તો પણ અહીંયા તમે ભરી શકો છો. અરજી કોના દ્વારા મોકલાવવાની હોય છે તો કે આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજનના વહીવટદારની ભલામણથીને આ દરખાસ્ત છે એ મોકલવાની હોય છે. જ્યારે બિન આદિજાતિ અરજદાર હોય તો એમને કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશન છે એ મોકલવાની રહેશે. મિત્રો અરજી ફોર્મ મેળવવા માટે અહીં તમે જોશો તો એક વેબસાઇટ આપેલી છે, જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજનના વહીવટદાર શ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા તો કોર્પોરેશનની વેબસાઇટ અહીં તમે જોઈ શકો છો. આ વેબસાઇટ છે adijatinigam.gov.in. આના પરથી તમે છે એ મેળવી શકો છો. તો મિત્રો અહીં જે સિલાઈ મશીન છે એના માટે તમને 50,000 રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.